નમસ્કાર મિત્રો, આપણે નરસિંહ મહેતાના જીવન વિશે જાણી રહ્યા છીએ। તેમાં આપણે ભાગ 1 થી 3 જાણ્યો। તેની અંદર આપણે મહાત્માની કૃપા, તેમનો કુટુંબ વિસ્તાર, શિવ કૃપા, રાસ દર્શન, અનન્યાશ્રમ, કુંવરબાઈનું કરિયાવર, દીકરાનું સગપણ, સામળસાનો વિવાહ, પુત્રનું મરણ, પિતાજીનું શ્રાદ્ધ, ભજનનો પ્રભાવ, સામળસા પર હુંડી તે વિશે આપણે જાણ્યું। હવે આજના ભાગ 4 ની અંદર આપણે કુંવરબાઈનો ઘર સંસાર, ભક્ત પુત્રીનું શ્રીમંત, દ્વેષ સામે પ્રેમ અને ભગતની કસોટી વિશે જાણીએ। તો મિત્રો, તમે અગાઉના ભાગ ન જોયા હોય તો તમે પહેલાં તે જોઈ લો, પછી આ જોશો તો તમને વધુ ખ્યાલ આવશે કે શરૂઆત કેવી રીતે થઈ અને આપણે અત્યારે ક્યાં પહોંચ્યા છીએ। અને અગાઉના ભાગ જોવા હોય તો આઈ બટનના અંદર એ 3 ભાગ મૂકેલા છે અને નીચે ડિસ્ક્રિપ્શનના અંદર પણ અગાઉના 3 ભાગની 3 લિંક પણ મૂકેલી છે, જે તમે ચેક કરીને જોઈ શકો છો। પછી આ ભાગ જોશો તો તમને વધુ મજા આવશે। તો ચાલો મિત્રો, શરૂ કરીએ નરસિંહ મહેતા ભાગ 4। તો મિત્રો, હવે આપણે કુંવરબાઈના ઘર સંસાર વિશે જાણીએ। સંયુક્ત પરિવારની પ્રથા એ ભારતીય જનજીવનની એક વિશેષતા છે। આ પ્રથાએ એક જમાનામાં આપણા ગૃહસ્થ જીવનને અતિ ઉજ્જવળ અને સુખ શાંતિમય બનાવવામાં મોટો ફાળો આપ્યો હતો। આજે પણ અનેક જગ્યાએ તેનો લાભ જોવામાં આવે છે, પરંતુ આપણી અણસમજને કારણે આવી સુંદર પ્રથાના પણ કેટલાક દુષ્પરિણામો આપણા કુટુંબોમાં દેખાય છે, અને તેમાંનું એક છે ગુરુક્લેશ। આજના મોટાભાગના પરિવારો આવા ગુરુ કંકાસના શિકાર બની રહ્યા છે, જેના પરિણામે કોમળ કળીઓ જેવી હજારો કોડભરી કુળ વધુઓ અકાળે કાળનો ગ્રાસ બની જાય છે, અને કેટલાય સુખી સંપન્ન પરિવારો દુઃખના દરિયામાં ડૂબી જાય છે। જોકે આવા કલહ મોટે ભાગે સાવ સામાન્ય જેવી વાતોમાંથી જ સર્જાતા હોય છે, પરંતુ એ સમગ્ર કુટુંબને આગની જાળમાં અહર્નિશ તપાવ્યા કરે છે, અને કોઈ પણ વ્યક્તિ માટે પોતાના કુટુંબની એ આગ બુઝાવવી મુશ્કેલ બની જાય છે। તે ત્યાં સુધી કે ન્યાયના આસન પર બેસીને દુનિયાભરના જટિલ પ્રશ્નોના ચુકાદા આપતા મોટા મોટા ન્યાયાધીશો પણ પોતાના ઘરના મુકદ્દમાનો ફેસલો કરવામાં નિષ્ફળ જાય છે। જે કુશળ ડૉક્ટરો ભયંકરમાં ભયંકર પ્રાણઘાતક રોગની ચિકિત્સા અત્યંત સફળતાપૂર્વક કરી શકે છે, તેઓ પણ પોતાના ઘરના રોગને દૂર કરી શકતા નથી। આવા ભારતીય ગૃહ કંકાસની ભયંકરતાનું આનાથી વિશેષ વર્ણન તો શું કરવું। ભગવાન આ વિકટ પરિસ્થિતિમાં ભારતની રક્ષા કરે। ભક્તરાજ નરસિંહ મહેતાની લાડકી દીકરી કુંવરબાઈના લગ્ન એક સુસંપન્ન શિક્ષિત પરિવારમાં થયા હતા, અને જ્યારથી સાસરે આવી ત્યારથી તે પોતાના કુળધર્મનું પૂર્ણપણે પાલન કરવાની પૂરેપૂરી કાળજી લેતી હતી। તે ક્યારેય કોઈ પણ કામમાં દિલ ચોરતી ન હતી, અને કુટુંબના સૌ સભ્યો સાથે પ્રેમ અને આદરપૂર્વક વર્તતી હતી। છતાં બિચારીના ઘરમાં કંઈ માન ન હતું। ઘરમાં નિરંતર કંકાસ રહેતો। સાસુ, જેઠાણી અને નણંદ તેના પર સતત વાંકબાણ ચલાવ્યા કરતા। એક તો તે ગરીબ ઘરની દીકરી, અને વધારામાં તેનો પતિ વસંતરાય વ્યસની, લંપટ અને ક્રોધી હતો। આ કારણે તેની ફરિયાદ સાંભળનાર પણ કોઈ નહોતું। એ બિચારી પોતાની અંતર્વ્યથા મનમાં ને મનમાં જ પીતી રહી હતી। વધારામાં એક ત્રીજું કારણ પણ ઉમેરાયું। તેના લગ્ન જીવનને 3 વર્ષ વીતી ગયા હતા। હજુ તેને કોઈ સંતાન નહોતું। સમાજમાં આ પ્રકારની ખાલી ખોળાવાળી સ્ત્રીઓને લોકો અભાગણી ગણે છે, અને આ કારણથી પણ તેને વધુ સહન કરવું પડતું। કુટુંબના સભ્યો તેને જેમ તેમ કહી ઉપરથી વસંતરાયના બીજા લગ્ન કરાવી નાખવાની ધમકી પણ આપતા હતા। કુંવરબાઈ બીજા દુઃખો તો વેઠી લેતી હતી, પણ આ વાત તેને માટે અસહ્ય બની ગઈ, કારણ કે એમાં તેનો દોષ શું હતો, અથવા એ માટે તે કરી પણ શું શકે। કુંવરબાઈના સસરા શ્રી રંગધર મહેતા રાજ્યમાં મોટા હોદ્દા પર હતા। તેઓ પોતે એક વિચારશીલ અને દયાળુ સ્વભાવના હતા। તેઓ પુત્રવધૂને થતી સતામણીથી અજાણ ન હતા, પણ તેમાં કંઈ કરી શકવામાં લાચાર હતા। તેથી બિચારી કુંવરબાઈ મૂંગા પશુની જેમ બધું સાંભળી લેતી અને અત્યાચારો સહન કરી લેતી હતી। એકમાત્ર ભગવાન પાસે પોતાનું દુઃખ વ્યક્ત કરી સંતોષ મેળવી લેતી હતી। જ્યારે વ્યક્તિ બધી બાજુથી નિરાશ થઈ એકમાત્ર પરમાત્માને દિન ભાવથી પોકારે છે, ત્યારે તેનો એ આંતરનાદ ભગવાનના કાન સુધી જરૂર પહોંચે છે, અને દીનદયાળુ ભગવાન એ અનન્ય શરણાગત ભક્તના દુઃખથી વ્યાકુળ થઈ જાય છે અને તેના કષ્ટને નિવારે છે। આખરે અસહાય કુંવરબાઈનો એક મૂક અવાજ ભગવાન સુધી પહોંચી ગયો, અને પ્રભુએ તેના પર કૃપા કરી। તે ગર્ભવતી બની, અને ધીરે ધીરે ગર્ભ 7-8 માસનો થઈ ગયો। ગુજરાત,
સૌરાષ્ટ્રમાં પુત્ર વધુનો શ્રીમંત પ્રસંગ અત્યંત ધામધૂમથી ઉજવવામાં આવે છે અને 2 દિવસ સુધી સગા સંબંધી અને અન્ય જ્ઞાતિજનોને ભોજન કરવામાં આવે છે. જે સ્ત્રીનું શ્રીમંત હોય તેના પિતા પોતાની પુત્રીને તથા તેના સાસરા પક્ષના સૌ કુટુંબીઓને યથાશક્તિ પહેરામણી કરે છે. ઉચ્ચ કુટુંબોમાં તો શાસ્ત્રોક્ત વિધિથી શ્રીમંત સંસ્કાર કરવામાં આવે છે. મા સુધી સાતમના દિવસે કુંવરબાઈના શ્રીમંતનું મુહૂર્ત નક્કી કરવામાં આવ્યું. અન્ય સગાવાલાઓ કંકોત્રીઓ મોકલવામાં આવી, પરંતુ કુંવરબાઈના પિતા નરસિંહ મહેતાની નિર્ધનતાનો વિચાર કરી તેમને કંકોત્રી મોકલવામાં ન આવી. જ્યારે કુંવરબાઈને આ વાતની જાણ થઈ ત્યારે તેને ખૂબ દુઃખ થયું. તેણે પોતાની સાસુ પાસે જઈ નમ્રતાથી પૂછ્યું, સાસુજી, શું જૂનાગઢ મારા પિતાને કંકોત્રી મોકલવામાં નથી આવી? એને કંકોત્રી મોકલીશું તો એ ભિખારી વળી શું કરશે? અમારા આટલા મોટા કુટુંબ માટે એ પહેરામણીની વસ્તુઓ ક્યાંથી કાઢશે? તેને ઘેર તો શંખ વાગે છે. સાસુએ રોકડું પરખાવ્યું. સાસુજી, આપનું કહેવું તો સાચું છે, પરંતુ પોતાના સંતાનો ઉપર માતા પિતાને કેટલો પ્રેમ હોય છે એ વાત તો આપ જાણો જ છો. સ્થિતિ ખરાબ હોવા છતાંય તેઓ મારી હોંશ પૂરી કરવા જરૂર કંઈક કરશે જ. આપ તેમને કંકોત્રી તો મોકલો. કુંવરબાઈએ આગ્રહપૂર્વક વિનંતી કરી. બા ભાભીનું કહેવું બરાબર છે, જરૂર કંકોત્રી મોકલો. તેમનામાં ભક્તિ તો છે જ. સાધુઓની સાથે આવીને આપણને તુલસીની માળા, ગોપીચંદન, લંગોટી વગેરે આપીને તેમના જેવા લંગોટિયા બાવા બનાવી દેશે. માતાજી, એમને તેડાવા તો જોઈએ જ હો. કુંવરબાઈની નણંદ વચ્ચે ટોણો મારતા બોલી ઉઠી. નણંદના આવા કટાક્ષથી કુંવરબાઈના દિલમાં આઘાત લાગ્યો. તેની આંખમાં લાચારીના આંસુ આવી ગયા. એક કુલીન કુળવધુ પાસે રડવા સિવાય બીજી શક્તિ પણ કઈ હોય છે? સાસુજી, આપ આટલા નિર્દય ન બનો. મારા પિતાજીને સમાચાર તો જરૂર મોકલો. તેઓ કંઈ ન પણ લાવે તો આપને ત્યાં કઈ વાતની ઉણપ છે? બીજું કંઈ નહીં તો અમારો પિતા પુત્રીનો મેળાપ તો થઈ શકશે. હું અહીં આવ્યા પછી એકવાર પણ જૂનાગઢ ગઈ નથી. આપ તો જાણો જ છો કે વચ્ચેના એ ગાળામાં મારો ભાઈ અને મારી માતા પણ અવસાન. કુંવરબાઈ વાક્ય પૂરું ન કરી શકી. તેનું ગળું રૂંધાઈ ગયું. તે ડૂસકે ને ડૂસકે રડવા લાગી. કુંવરબાઈનો આ વિલાપ કોઈ પણ વજ્ર હૃદયના માનવીને પણ પીગળાવી દે તેવો હતો. પણ છતાંય તેની સાસુ પર એની કંઈ જ અસર ન થઈ. તેણે તો તેના આ વિલોપનોએ ઉલટો અર્થ લીધો. તે બોલવા લાગી, જુઓ તો કેવી ગરીબડી ગાય જેવી બની જાય છે. અહીં પિતાજી પિતાજી કહી રહી છે અને ત્યાં તો એનો કોઈ ભાવ નહીં પૂછતું. એ નગરોળમાં જો જરાય પ્રેમ હોત તો ક્યારે અહીં આવીને દીકરીને મળી ન ગયો હોત. જ્યારથી આવી છે ત્યારથી એની છોકરીનું મોઢું જોવાય નથી આવ્યું. આ કઈ જાતનો પ્રેમ? એને તો પ્રેમ છે મફતનો માલ ખાવામાં અને ટોપી લંગોટી પહેરીને નાચવા કૂદવામાં. પછી એને વળી બીજું જોઈએ પણ શું? બસ આખો દિવસ શાલિગ્રામના પથરા સાથે માથાકૂટ. એ આવેશમાં ને આવેશમાં ન જાણે કેટલું એ કહી નાખત. પરંતુ એટલામાં શ્રી રંગતર મહેતા ઘેર આવી પહોંચ્યા અને મામલો શાંત થઈ ગયો. તેમણે પત્નીનો અવાજ અને વહુના ડુસકા સાંભળી થોડા ગુસ્સે થઈ પૂછ્યું, શું વાત છે? આજે વહુ કેમ રડી રહી છે? તમે મા દીકરી બંને વિચારી આ ગરીબ છોકરીની પાછળ બરાબર લાગી રહ્યો છો. વાતમાં કંઈ નથી. વહુ કહે છે કે મારા પિતાજીને કંકોત્રી મોકલો અને હું ઈચ્છું છું કે એની કોઈ જરૂર નથી. પત્નીએ ઉત્તર આપ્યો, એમાં શું મોટી વાત છે? મેં તો તેમને એટલા માટે કંકોત્રી લખી ન હતી કે એથી ભક્તરાજને ભજનમાં નાહકની બાધા પડે અને કંઈક ખર્ચનો બોજો આવી પડે તો તેમને મુશ્કેલી પડે. છતાંય જો વહુની ઈચ્છા હોય તો હું આજે જ બ્રાહ્મણ સાથે હાથોહાથ કંકોત્રી મોકલી આપું છું. શ્રી રંગતર મહેતાએ શુદ્ધ હૃદયથી આશ્વાસન આપતા કહ્યું. શ્રી રંગતરે તુરંત એક બ્રાહ્મણને બોલાવી તેની સાથે એક કંકોત્રી લખીને જૂનાગઢ નરસિંહ મહેતાને આપવા રવાના કર્યા. કુંવરબાઈને આ વાતથી સંતોષ થયો અને તે પ્રસન્નતાપૂર્વક પોતાના ઘરકામમાં લાગી ગઈ. હવે આગલા ભાગ ભક્ત પુત્રીના શ્રીમંત વિશે જાણીશું. સંસારમાં રહીને ભગવાનની ભક્તિ કરવી એ બે ધારી તલવાર પર ચાલવા જેવું છે. આવા ભક્તોની સામે એક તરફ સાંસારિક વિઘ્નો દિવાલ રૂપે બનીને ઉપસ્થિત થઈ જાય છે તો બીજી તરફ શુદ્ધ સાત્વિક જીવનની સોનેરી ઝલક તેઓને પોતાના તરફ આકર્ષિત કરતી રહે છે. છતાંય ભક્ત તો
ભગવાનની કૃપાથી પોતાના સાંસારિક અને પારમાર્થિક બંને કાર્યો શાસ્ત્રની આજ્ઞા અનુસાર સારી રીતે સંપન્ન કરે છે. બપોરનો સમય થઈ ચૂક્યો હતો. ભગવાનનું પૂજન કરી નરસિંહરામ જમવાની તૈયારી કરી રહ્યા હતા. એટલામાં શ્રી રંગતર મહેતાએ મોકલેલ બ્રાહ્મણે આવી તેમના હાથમાં કંકોત્રી મૂકી. પત્રિકા ખોલી તેઓ વાંચવા લાગ્યા. પરમ સ્નેહી ભક્તરાજ શ્રી નરસિંહરામજી, સપ્રેમ ભગવત સ્મરણ. સહર્ષ જણાવવાનું કે ઈષ્ટદેવની અસીમ કૃપાથી આપની પુત્રી કુંવરબાઈના શ્રીમંતનું મુહૂર્ત મા સુધી સાતમને રવિવારે નિર્ધારેલ છે. તો આપને નિવેદન છે કે આપ આ શુભ અવસર પર મિત્ર મંડળ સહિત પધારી અમારા આંગણાની શોભામાં અભિવૃદ્ધિ કરવાની કૃપા કરશો. અહીં સૌ કુશળ છે. આપ પણ સૌ કુશળ હશો. આપનો શ્રી રંગતર રાય. મહેતાજી બ્રાહ્મણનો યથોચિત સત્કાર કરી બીજે દિવસે તેને વિદાય કરી વિચારવા લાગ્યા, મારા આજ સુધીના વ્યવહારિક કાર્યમાં મારા જીવનનો આ છેલ્લો શુભ પ્રસંગ છે. તેથી યથાશક્તિ આપીને દીકરીને રાજી કરવી જોઈએ. પરંતુ એમાં મારું શું? હું શું કામ નાહકની ચિંતા કરું? એ જ ભક્ત વત્સલ ભગવાન મારા આ અંતિમ પ્રસંગને પણ સાચવી લેશે. ભક્તરાજે કોઈ સેવકના ભાંગેલા ગાડાને બુઠ્ઠા બળદો જોડાવી જૂનાગઢથી પ્રસ્થાન કર્યું. 2-4 સાધુઓ પણ તેમની સાથે ચાલ્યા. સામાનમાં ભગવાનની પ્રતિમા, કરતાલ, ગોપીચંદન આદિ પૂજાની સામગ્રી માત્ર હતા. ભજન કીર્તન કરતાં કરતાં લગભગ 8-10 દિવસે ઉના પહોંચ્યા. વેવાઈને ત્યાં તો ખૂબ ધામધૂમ સાથે પ્રસંગની તૈયારીઓ થઈ રહી હતી. ભક્તરાજના આગમનના સમાચાર સાંભળી વેવાઈ તેમને મળવા આવ્યા. કુશળ સમાચાર પૂછી એક જૂના પુરાણા જેવા મકાનમાં મહેતાને ઉતારો આપ્યો. કહેવાતા સભ્ય સમાજના લોકો તો ભક્તને એક તમાશો માને છે. ભલા આવા તમાશા કરનારને કોઈ સારી જગ્યાએ ઉતારવાથી શો લાભ? પરંતુ આપણા ભગતજીને માટે તો ઝૂંપડીએ એક રાજમહેલ સમાન હતી. તેમણે ભગવાનની મૂર્તિને એક ખૂણામાં પધરાવી અને સ્નાનાદિ કરી નિયમ અનુસાર શ્રી કૃષ્ણ કીર્તનમાં લાગી ગયા. પિતાના આવવાના સમાચાર સાંભળી કુંવરબાઈને અત્યંત આનંદ થયો. તે તેમને મળવા માટે તેમના ઉતારે આવી. પરંતુ તેઓની હાલત જોઈ તે ખૂબ દુઃખી થઈ અને તેની આંખોમાં પાણી ભરાઈ આવ્યા. બેટી કેમ રડે છે? ભજન પૂરું કરી ભક્તરાજે પૂછ્યું. પિતાજી, આખી નાગરી નાથ મારી હાંસી કરી રહી છે. જો તમે આ સાધુ મંડળીને સાથે લાવવાને બદલે આપણા કોઈ કુટુંબીઓને સાથે લાવ્યા હોત તો આ લોકોને માઠું ન લાગત. કુંવરબાઈએ ઉત્તર આપ્યો. બેટી, તું એ લોકોની વાત ઉપર શું કામ ધ્યાન આપે છે? તું શું નથી જાણતી કે ગંગા પાપનો, ચંદ્ર તાપનો અને કલ્પવૃક્ષ દરિદ્રતાનો નાશ કરે છે? પરંતુ સંત મહાત્મા તો પાપ, તાપ અને દરિદ્રતા એ ત્રણેયનો નાશ કરે છે. પછી તેમના કરતાં આપણા વધુ આત્મીય અને સંબંધી કોણ હોઈ શકે? સાંસારિક સગા સંબંધીઓ તો બસ સ્વાર્થના સગા હોય છે. જો સ્વાર્થ સિદ્ધ ન થાય તો માતા પિતા, ભાઈ બહેન, સગા સંબંધી બધા દૂર જ ભાગી જાય છે. તેથી હું આવી કલ્યાણકારી સાધુ મંડળીને છોડીને જાણી જોઈને એવા સ્વાર્થી કુટુંબીઓનો સંગ શું કામ કરું? નરસિંહ મહેતાએ કહ્યું. ભલે પિતાજી, સંગની વાત જવા દો. હવે એ તો કહો કે મારા માટે, મારી સાસુ, નણંદ અને અન્ય કુટુંબીઓ માટે વસ્ત્ર આદિ પહેરામણી કેવી લાવ્યા છો? કુંવરબાઈએ ઉત્સુકતાથી પૂછ્યું. બેટી, તું તો જાણે જ છે કે તારા આ કંગાળ પિતામાં કંઈ જ કરવાની શક્તિ નથી. જે કંઈ કરવું હશે એ મારો સામણિયો કરશે. ભક્તરાજે બેફિકરાઈથી ઉત્તર આપ્યો. પિતાજી, આવતીકાલે તો શ્રીમંતનું મુહૂર્ત છે અને આપ સાથે કંઈ જ લાવ્યા નથી. ભગવાન ક્યાંથી પહોંચાડી જશે? તેઓ ક્યાં રહે છે તે પણ કંઈ નિશ્ચિત નથી. કુંવરબાઈએ અધીરી થઈને કહ્યું. અરે બેટી, તું આ શું બોલી રહી છે? આટલી ગભરાઈ કેમ ગઈ છે? તે તો એ પ્રભુની દીન દયાળુતાને નજરો નજર જોઈ છે. તારા નાના ભાઈ સામળદાસના લગ્ન પ્રસંગે તેમણે કેટલો પરિશ્રમ ઉઠાવ્યો હતો. તને સાસરે વળાવતી વખતે કરિયાવર પણ તેમણે જ કર્યો હતો ને? તો પછી તારા મનમાં આજે એવી શંકા ક્યાંથી જાગી? તેમનો નિવાસ તો જળ ચેતન, આકાશ પાતાળ અને પૃથ્વીમાં સર્વત્ર છે. માટે તું નિશ્ચિત થઈ તારે ઘરે જા. ભગવાન બધું સારું જ કરશે. ભક્તરાજે કુંવરબાઈનું સમાધાન કરતા કહ્યું. કુંવરબાઈ કંઈક આશ્વસ્ત થઈ પોતાને ઘેર જઈ ઘરકામમાં લાગી ગઈ. આ બાજુ નરસિંહ મહેતા
ભગવાનને નૈવેદ્ય ધરાવી સાધુ સંતોની મંડળી સાથે વિવાહીના ઘેર આવ્યા. ત્યાં સમસ્ત જ્ઞાતિના લોકો એકઠા થયા હતા અને જમવાની તૈયારી ચાલી રહી હતી. સૌ સ્નાન કરીને પંગતમાં બેસી ગયા હતા. નરસિંહરામ પણ સ્નાન કરવા બેઠા, પરંતુ એમને એટલું તો ગરમ જળ સ્નાન માટે આપવામાં આવ્યું હતું કે જેમાં હાથ પણ ન બોળી શકાય. તેમને શું ખબર કે આ તો તેમની પરીક્ષા કરવા માટેનું કરા સ્થાન છે. તેમણે તો સરળતાપૂર્વક થોડા ઠંડા પાણીની માગણી કરી. નરસિંહ મહેતાની એ માગણી પર કટાક્ષ કરતી કુંવરબાઈની સાસુ બોલી, આપ તો ભગવાનના વહાલા ભક્ત છો. આકાશમાંથી વરસાદ વરસાવી ભગવાન પાસેથી ઠંડુ પાણી લઈ લો ને. ત્યાં જેટલા નાંગર એકઠા થયા હતા તે સૌએ વ્યંગમાં એકી અવાજે કહ્યું, હા હા, સાચી વાત છે. ભક્તરાજ માટે એ વળી ક્યાં મોટી વાત છે. ભક્ત ગૂંચવણમાં પડી ગયા. તેમણે વિચાર કર્યો, બધા ભોજન માટે તૈયાર થઈને બેઠા છે. જ્યાં સુધી વરસાદ નહીં થાય ત્યાં સુધી બધા જમ્યા વિના ના રહેશે, અને આ તરફ આ લોકો ઠંડુ જળ આપવા નથી માગતા. ખેર, જેવી પ્રભુની મરજી. આમ વિચારી તેમણે પોતાની કરતાલ મંગાવી અને મલ્હાર રાગમાં ભગવાનનું કીર્તન શરૂ કર્યું. એ પદનો ભાવ હતો, ભગવાન શું આપે સુધનવાની તેલની કઢાઈને પોતાની કૃપારૂપી અમૃત વર્ષાથી શીતળ નહોતી બનાવી. હે પ્રભુ, આ કામ પણ એવું જ છે. આપે અનેક પ્રસંગોમાં મને મદદ કરી છે, તો શું આ ધર્મ સંકટમાંથી મને ઉગારવામાં આપ અસમર્થ નીવડશો? હે મારા શ્યામ સુંદર, તુરંત જળ વરસાવવાની કૃપા કરો અને આ મજાક ઉડાવનારાઓના મોઢા બંધ કરી દો. હજુ તો ભજન પૂરું નહોતું થયું ત્યાં તો માઘ મહિનાનું નિર્મળ આકાશ ઘનઘોર કાળી ઘટાઓથી છવાઈ ગયું. જોત જોતામાં શ્રાવણ ભાદરવાની જેમ મુસળધાર પાણી વરસવા લાગ્યું. બની ઠનીને આવેલા સૌ લોકો ભીંજાઈ ગયા. ભગવાનની કૃપાથી ભક્તરાજનું ઉકળતું પાણી શીતળ થઈ ગયું. વરસાદ બંધ થતાં તેઓ સ્નાન કરી બધા લોકોની સાથે પંગતમાં આવી જમવા બેઠા. તેમની ભક્તિનો પ્રભાવ જોઈ સૌ આશ્ચર્યમાં પડી ગયા. છતાંય એ દુર્મતી લોકોને ભગવાન પર વિશ્વાસ ન બેઠો. તેઓ તો આમાંય નરસિંહરામની કોઈ જાદુઈ કરામત જ સમજ્યા. બીજે દિવસે પ્રાતઃકાળથી જ સીમંત સંસ્કારની વિધિ આરંભ થઈ ગઈ. શ્રી રંગધર મહેતાનું આંગણું વિદ્વાન બ્રાહ્મણો, સગા સંબંધીઓ, કુટુંબ પરિવાર, યુવાન વૃદ્ધ, બાળક, સ્ત્રી પુરુષોથી ખીચોખીચ ભરાઈ ગયું હતું. અનેક પ્રકારના વાજિંત્રો વાગી રહ્યા હતા અને સ્ત્રીઓ મધુર કંઠે મંગળ ગીતો ગાઈ રહી હતી. ધીમે ધીમે વૈદિક વિધિ અનુસાર સીમંત સંસ્કાર સોગવપાન પૂર્ણ થયો. હવે સગા સંબંધીઓને પહેરામણી કરવાનો સમય થયો. કુંવરબાઈએ આંખ ઊંચી કરી પિતાજી સામે જોયું અને ઈશારા દ્વારા પહેરામણીની વાત યાદ કરાવી. યોગ્ય સમય આવેલો જાણી ભક્તરાજે પોતાની કરતાલ ઉપાડી અને અત્યંત ભાવપૂર્ણ કંઠે કીર્તન દ્વારા ભગવાનને પોકાર્યા. હે ભક્ત વત્સલ પરમાત્મન, હું આપનો છું, આપ મારા છો, તો પછી મારી આ આખરી વ્યવહારિક કાર્યમાં શું આપ મને મદદ નહીં કરો? પ્રભુ, આપે તો વચન આપ્યું છે કે સક્રુદેવ પ્રસન્નાય તવાસ્મિતિ ચ યાચતે અભયમ સર્વભૂતેભ્યો દદામ્ય તદ વ્રતમ મમ. અર્થાત જે એકવાર પણ મારે શરણે આવીને હું આપનો છું એમ કઈ યાચના કરે છે તેને હું સર્વ પ્રાણીઓથી ભયરહિત કરું છું. આ મારું વ્રત છે. આ રીતે ભજન કરતાં કરતાં ભક્તરાજ તન્મય થઈ ગયા. બીજી તરફ તેઓ એકત્ર થયેલી સ્ત્રીઓમાં ભગવતજીના આ વર્તન વિશે ચર્ચા થવા લાગી. એક બોલી, જુઓ આ વૈરાગીઓને, શું આ પહેરામણી કરવાની રીત છે? આ રીતે ગાવા બજાવવાથી શું ભગવાન આવીને પહેરામણી કરી જવાના હતા? તને એટલું એ ભાન નથી? જો બાજુમાં પડેલો સંઘ અને ગોપીચંદન તો આપણને મળશે ને? બીજીએ હસીને કહ્યું. આ સાંભળી બધી સ્ત્રીઓ હસી પડી. કુંવરબાઈ અપમાન અને શરમની મારી સંકોચમાં પડી ગઈ. તે વિચારવા લાગી, ધરતી માર્ગ આપે તો તેમાં સમાઈ જાઓ, પરંતુ એ બિચારી આ સમય કરી પણ શું શકે? એક ધર્મપરાયણ અનુભવ ડોશીએ સૌને અટકાવતા કહ્યું, ભગવાનના આવા એકાંતિક ભક્તની મસ્કરી ન કરાય. કોને ખબર એ શું લીલા કરી નાખે? સાચા ભક્તના બળ પર શું નથી થઈ શકતું? તમે સૌએ દ્રૌપદીના ચીરપુર્યાની વાત નથી સાંભળી કે દુનિયામાં ટીકા કરનારની કોઈ કમી નથી હોતી. દરેક માણસ ભલે પોતે કંઈ જાણતો ન હોય છતાં પોતાની બુદ્ધિ અનુસાર બીજા વિશે ટીકા ટિપ્પણ કરતો જ રહે છે.
ટીકાઓના પ્રચંડ પૂર એવા તો ધસમસે છે કે જો કોઈ અસ્થિર ચિત્તવાળો સાધક હોય તો તેને પથ ભ્રષ્ટ થતાં વાર નથી લાગતી. ભક્તરાજ નરસિંહરામ તો આવા પ્રકારના દુન્વય વિઘ્નોથી તદ્દન પર હતા. તેમને એટલી ક્યો ફુરસદ હતી કે તે બીજાઓની ટીકા સાંભળે. તેઓ તો બસ તન્મય બની ભગવાનનું આહ્વાન કરી રહ્યા હતા. આખરે એમનો એ આંતરનાદ સપ્તલોક ભેદીને ભગવાનના દિવ્ય ધામ સુધી પહોંચી ગયો અને ભક્તવત્સલ ભગવાન તત્કાળ ભક્તનું કાર્ય કરવા માટે તીવ્ર ગતિએ દોડી પડ્યા. ભક્તરાજનું કીર્તન સમાપ્ત થતાં જ મંગળ ગીતો ગાતી દિવ્ય આભૂષણોથી સુસજ્જિત અનેક અવલૌકિક તેજોમય સુંદરીઓ સાથે એક શેઠના રૂપમાં સ્વયં ભગવાને એ સંસ્કાર મંડપમાં પ્રવેશ કર્યો. આ રહસ્યને બીજું કોઈ જાણી શક્યું નહીં. જાણે પણ કઈ રીતે આ ચર્મચક્ષુથી યોગ માયા વડે સમાવૃત ભગવાનના દિવ્ય સ્વરૂપના દિવ્ય દર્શન બીજા ક્યાંથી પામી શકે? ભક્તરાજ તો ભગવાનને ઓળખી તેમના ચરણોમાં પડી ગયા. શેઠ રૂપધારી ભગવાને શ્રી રંગધર મહેતાને પોતાનો પરિચય આપતા કહ્યું, શ્રી રંગધરજી, નરસિંહ મહેતા મારા અભિન્ન મિત્ર છે. હું દ્વારકામાં રહી તેમની ભાગીદારીમાં વેપાર કરું છું. મારી પાસે જે કંઈ છે તે બધું તેમની કૃપાનું જ ફળ છે. આટલું કહી શેઠજીએ પોતાની હાથે જ બધા સગા સંબંધીઓને અમૂલ્ય આભૂષણો અને વસ્ત્રાદિ આપી પહેરામણી કરી. નાતના રિવાજ કરતાં ઘણું વધારે ઢગલા બંધ આપીને સૌને સંતુષ્ટ કર્યા. ત્યાં એકત્ર થયેલ બધા લોકો આશ્ચર્ય સાથે આ દ્રશ્યને જોઈ રહ્યા અને સૌએ ભક્તરાજની ખૂબ ખૂબ પ્રશંસા કરી. ભક્તરાજે ગદગદ કંઠે ભગવાનનું હાર્દિક સ્વાગત કર્યું. શ્રી રંગધરના અત્યંત આગ્રહથી ભગવાને તે દિવસે તેના આતિથ્યનો પણ સ્વીકાર કર્યો અને બીજે દિવસે મહેતાજીની વિદાય લઈ ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા. સાધુ મંડળી સાથે ભક્તરાજ પણ જૂનાગઢ પાછા ફર્યા. હવે આગળ દ્વેષ સામે પ્રેમ તેના વિશે જાણીશું. મનુષ્યના જીવનમાં કોઈ એકાદ વિચિત્ર ઘટના ઘટી જાય તો પણ તેની ખ્યાતિ સર્વત્ર ફેલાઈ જાય છે. તો પછી જેનું સમગ્ર જીવન જ રહસ્યમય હોય, અપૂર્વ હોય, તે પોતાની જાતને જગતની નજરથી ક્યાં સુધી છુપાવી શકે? ભગત શ્રેષ્ઠ નરસિંહ મહેતા જ્યારથી પોતાના મોટા ભાઈથી જુદા થયા હતા ત્યારથી જ તેમનું જીવન દુનિયાની દ્રષ્ટિએ રહસ્યમય બની રહ્યું હતું. ધંધો રોજગાર કંઈ નહીં, દિવસ રાત બસ ભજન કીર્તનમાં જ લાગી રહેતા. દેખાવમાં ભિખારી જેવા, પરંતુ જ્યારે કોઈ પ્રસંગ આવે ત્યારે તેમનો ખર્ચ જોઈને જ સૌ ચકિત થઈ જતા. મોટા મોટા ધનવાનોને ત્યાં પણ આ રીતે પ્રસંગો નહોતા ઉજવાતા. બધા એ વાતથી તાજુબ હતા કે આખરે શું રહસ્ય છે. તેમાં જ્યારે કુંવરબાઈના શ્રીમંતનો પ્રસંગ ઉજવીને મહેતાજી પાછા ફર્યા ત્યારે તો તેમની કીર્તિ વધુ ફેલાઈ ગઈ અને જૂનાગઢમાં ચોરે ને ચૌટે સર્વત્ર તેમની ચર્ચા થવા લાગી. પરંતુ આ સુયશને તેમની જ્ઞાતિના ઈર્ષાળુ આગેવાનો કેવી રીતે સહન કરી શકે? નરસિંહ મહેતાના વખાણ સાંભળીને તેઓને જાણે ટાઢ ચડી ગઈ અને તેઓ સૌ તેમના મૂળને જડથી ઉખેડી નાખવાની ચિંતામાં પડી ગયા. મહાન વ્યક્તિની બરોબરી ન કરી શકવાને કારણે દુષ્ટ પ્રકૃતિના લોકો ઈર્ષાયુક્ત થઈ તેમને કોઈને કોઈ નિમિત્ત નીચે પછાડી પોતાની મોટાઈને જાળવી રાખતા વ્યર્થ પ્રયત્નો કરતા હોય છે. પરંતુ આવા લોકોને કારણે સત્પુરુષોને ક્યારેય કંઈ જ નુકસાન થતું નથી, પણ તેમની પ્રતિષ્ઠામાં અધિક વધારો થાય છે અને એવો પ્રયત્ન કરવાવાળાને જ નીચું જોવું પડે છે. છતાં પણ દુર્જનો પોતાની મૂઢતાવશ દુષ્ટ પ્રકૃતિ છોડતા નથી. નાગર જ્ઞાતિના કેટલાક લોકોએ એક ષડયંત્ર રચ્યું જેમાં સારંગધર અને નરસિંહરામના મોટાભાઈ બંસીધર પણ સામેલ હતા. તે લોકોએ શહેરની એક કુખ્યાત વેશ્યા ચંચલાને પૈસાની લાલચ આપી ભક્તરાજ પાસે તેમને પોતાના મોહપાસમાં ફસાવવા માટે મોકલી. સાયંકાળનો સમય હતો. સંધ્યાના સમયની પૂજા આરતી ઇત્યાદિ નિત્યકર્મથી પરવારી ભક્તરાજ સાધુ મંડળીની વચ્ચે આવી હરિકીર્તનની તૈયારી કરી રહ્યા હતા. ધૂપ, પુષ્પની સુગંધ અને ભગવાનના સાનિધ્યને લઈ વાતાવરણમાં અવલૌકિક આનંદ ફેલાઈ રહ્યો હતો. બરાબર એ જ સમયે સફેદ વસ્ત્રો ધારણ કરેલ, ગોપીચંદનનું તિલક લગાવેલ અને ગળામાં તુલસીની માળા પહેરેલ ચંચલાએ ભક્તરાજના ઘરમાં પ્રવેશ કર્યો. કોઈ ભક્તિમતી સાધ્વી જેવી તે શોભી રહી હતી. ઉપસ્થિત સંતોને જય શ્રી કૃષ્ણ કહીને તે એક બાજુ બેસી ગઈ અને અત્યંત ભાવ સાથે બધાની સાથે મળી હરિ કીર્તન કરવા લાગી. બધા સાધુઓ અને ખુદ નરસિંહ મહેતા પણ
મંત્રમુગ્ધ બની તેની તન્મયતા જોઈ રહ્યા. ભજન સમાપ્ત થતાં ભક્તરાજે ચંચલાને પૂછ્યું, બહેન, આપ ક્યાંથી પધારો છો? શું પ્રભાસ ક્ષેત્રમાં રહું છું? હું પ્રભાસ ક્ષેત્રમાં રહું છું. દ્વારકાની યાત્રાએ જવા નીકળી છું. આપનું નામ સાંભળી એક કામ માટે આપની પાસે આવી છું. ચંચલાએ પોતાનો બનાવટી પરિચય આપ્યો. એવું તે વળી શું કામ છે કે જેના માટે આપને મારી પાસે આવવું પડ્યું? મહિતાજીએ નવાઈ પામતા પ્રશ્ન કર્યો. હું કંઈક દાન મેળવવાની ઈચ્છાથી આપની પાસે આવી છું. ચંચલાએ ઉત્તર આપ્યો. સાધ્વી, આપને કંઈ દાન મેળવવાની ઈચ્છા હોય તો કોઈ શ્રીમંતને ઘેર જાઓ. મારી પાસે તો આ કરતાલ, મૃદંગ અને ગોપીચંદન સિવાય બીજું કંઈ જ નથી. ભક્તરાજે સરળતાપૂર્વક કહ્યું. ભક્તરાજ, હું જે વસ્તુ આપની પાસેથી લેવા માગું છું તે કોઈ બીજા પાસેથી લેવા નથી ઈચ્છતી. જો આપ મારા પર કૃપા કરશો તો હું કૃતકૃત્ય થઈ જઈશ. ચંચલાએ નમ્રતા સાથે કહ્યું. સારું, કહો, આપને કઈ વસ્તુની જરૂર છે? જો ભગવાનની મરજી હશે તો મળી રહેશે. ભક્તરાજે ઉદાસીનતાપૂર્વક કહ્યું. આપની અનુમતિ મળી ગઈ એટલું જ અત્યારે પૂરતું છે. પછી સમય આવે હું તમારી પાસેથી માગી લઈશ. આવું ચંચલાએ કહ્યું. વિકારી મનુષ્યોની દ્રષ્ટિમાં બધા માણસો પોતાના જેવા વિકારી જ દેખાય છે. તેઓ શુદ્ધ પવિત્ર લોકોને પણ વિકારી માની લે છે. શુદ્ધ વ્યક્તિના વિવેકભર્યા શબ્દો પણ તેઓને વિકાર સૂચક જ લાગે છે અને તેઓ તેનો ઉલટો અર્થ લગાવી પોતાનું અભિષ્ટ સિદ્ધ કરવાનો પ્રયત્ન કરે છે. ચંચલાએ પણ ભક્તરાજના શબ્દોનો અવળો જ અર્થ કર્યો. તે સમજી કે ભક્તરાજે મારા રૂપ પર મોહિત થઈને મારી માગણી સ્વીકારી લીધી છે. ભજન સમાપ્ત થતાં સૌ પોતપોતાના આસન પર જઈને સૂઈ ગયા. ભક્તરાજે ચંચલાને પણ એક યોગ્ય સ્થાન સૂવા માટે બતાવ્યું અને છેલ્લે પોતે પણ મંદિરના દરવાજા પાસે પોતાનું આસન લગાવી સૂઈ ગયા. થોડી જ વારમાં સૌ ઘસઘસાટ ઊંઘી ગયા. પરંતુ ચંચલા ઉપર નિંદ્રા દેવીએ કૃપા ન કરી. તે તો પોતાનો સ્વાર્થ સાધવા માટે યોગ્ય સમયની રાહ જોઈ રહી હતી. અડધી રાત વીતી ચૂક્યા પછી ચંચલાને ખાતરી થઈ કે હવે તો કોઈ જાગતું નહીં હોય. ત્યારે તેણે પોતાના સાદા વસ્ત્રો ઉતારી સુંદર વસ્ત્રાભૂષણ ધારણ કર્યા. એ વખતે તેનો ચહેરો, શરીરની રચના અને શૃંગાર જોતો જ કોઈ દેવાંગના જેવી લાગતી હતી. તે પોતાની પથારીમાંથી ઉઠી અને ધીરે ધીરે જ્યાં ભક્તરાજ સૂતા હતા ત્યાં ગઈ. તેના ચરણોની નુપુર ધ્વનિ સાંભળી ભક્તરાજ જાગી ગયા. અત્યારે કોણ છે? ભક્તરાજે પ્રશ્ન કર્યો. હું તો એ જ જે આપની સાથે ભજન ગાતી હતી. ચંચલાએ ઉત્તર આપ્યો. તો અત્યારે અહીં શું કામ આવી છે? ભક્તરાજે ફરી પૂછ્યું. ભક્તરાજ, હું આજે આપની પાસે ઋતુદાન લેવા આવી છું, જેના માટે મેં સાંજે આપને પ્રાર્થના કરી હતી. મારે અન્ય કોઈ વસ્તુની ઈચ્છા નથી. આપ, ચંચલાએ નફ્ફરતાઈથી કહ્યું. ચંચલાની નિર્લજ્જતા જોઈ નરસિંહરામ છક થઈ ગયા. તેમના મોંમાંથી માત્ર હરી હરી શબ્દ નીકળી પડ્યો. ચંચલાએ ફરી અધીરતાથી કહ્યું. ભક્તરાજ, આપ હવે મને વધુ ન તડપાવો. મારી ઈચ્છા તુરત જ પૂરી કરી મને સંતુષ્ટ કરો. સાધ્વી, તું આ શું બોલી રહી છે? તું મારી પાસે કેવી અનુચિત વાત કરી રહી છે? સાધુનો વેશ ધારણ કરી આવો હલકો વિચાર પણ કરવાથી મનુષ્ય પાપનો ભાગી બને છે અને અંતે અધપતનની ઊંડી ખીણમાં ગબડી પડે છે. મનુષ્ય અવતાર પાપ કરવા માટે નહીં, અક્ષય પુણ્ય ઉપાર્જન કરવા માટે મળેલ છે. વ્યભિચાર માટે નહીં, સંયમને માટે છે. વાસનાની તૃપ્તિ માટે નથી, શુદ્ધ સાત્વિક પ્રેમ સંપાદન કરવા માટે છે. ચારિત્ર્યનો સર્વનાશ કરવા માટે નહીં, સચ્ચરિત્રતાના સંગ્રહ માટે છે. અવિદ્યાની ઉપાસના કરવી એ મનુષ્ય જીવનનું લક્ષ્ય નથી, બલકે અવિદ્યાનો નાશ કરી સદવિદ્યાનું સેવન કરવાનું છે. શાસ્ત્રોમાં કહ્યું છે, પૂર્વપાર્જિત પુણ્યના પ્રભાવથી આ દુર્લભ મનુષ્ય દેહ તથા વેદ જ્ઞાન સંપન્ન પુરુષ શરીર પ્રાપ્ત કરીને પણ જે મૂળ બુદ્ધિ મનુષ્ય મોક્ષને માટે પ્રયત્ન નથી કરતો, તે આત્મઘાતી મનુષ્ય અસત સંસારને ગ્રહણ કરી પોતાનો નાશ વાવરે છે. સાધ્વી, વિષયોની તૃષ્ણા, સંસારના પદાર્થોની તૃષ્ણા તથા માન કીર્તિ આદિની તૃષ્ણા માણસને જબરદસ્તીથી નરક તરફ લઈ જાય છે. કદાચ એકવાર એ તૃષ્ણાની પૂર્તિ પણ કરવામાં આવે તો આ માણસને તેનાથી શાશ્વત સુખ કદાપી મળી શકતું નથી. ઉલટાનું
તૃષ્ણાઓનું પ્રોત્સાહન આપવાથી તે વધુને વધુ જોર કરતી રહે છે. અવસ્થા વીતી જાય છે, શરીર વૃદ્ધ થઈ જાય છે, પરંતુ તૃષ્ણા ક્યારેય વૃદ્ધ થતી નથી. કામનાઓની આ આગ વિષયરૂપી ઈંધણથી બુઝાતી નથી, વધુ ધબકી ઉઠે છે અને મનુષ્યની સમસ્ત સુખ શાંતિને ભસ્મ કરી ફરી જન્મ મરણના ભયાનક ચક્કરમાં ધકેલી દે છે. તેથી એ તૃષ્ણાનો નાશ કરવો એ જ મુક્તિનું મુખ્ય સાધન છે. વિષય ભોગ ભોગવવાથી તૃષ્ણાનું શમન થતું નથી, કારણ કે ઘીની આહુતિથી અગ્નિ વધુ પ્રજ્વલિત થાય છે. એ જ રીતે ઈચ્છાઓની તૃપ્તિ કરવાથી તે ભયંકર રૂપ ધારણ કરી મનુષ્યનો સત્યનાશ કરવામાં મદદ કરે છે. સંસાર એક પ્રકારનો મહારોગ છે. તેને દૂર કરવા માટે ભગવાન નામરૂપી દિવ્ય ઔષધિ અત્યંત ઉપકારક છે, પરંતુ એ ઔષધિના સેવનની સાથે સાથે વિષયાદિરૂપ કૃપથ્યનું સેવન કરતા રહેવાથી નવા નવા રોગના અંકુર ફૂટ્યા કરે છે અને તેથી એ મહારોગને સમાવવાનું કષ્ટ સાધ્ય બની જાય છે. એટલું જ નહીં, વિષયાશક્તિ વધી જવાથી ભગવાન નામ છૂટી જાય છે અને એ મહારોગ સન્નિપાતનું ભીષણ રૂપ ધારણ કરી લે છે. આ જીવ અનેક જન્મોથી સંસારના ઇન્દ્રિયજનિત વિષય સુખનો અનુભવ કરતો આવ્યો છે, છતાંય તેને જરા પણ સંતોષનો અનુભવ નથી થતો. તેથી શાસ્ત્રકારો તેમજ અનુભવી મહાપુરુષોએ નિર્ણય કર્યો છે કે સંસાર અનિત્ય અને સુખ રહિત જ છે. ભગવાને કહ્યું છે, અનિત્યમ સુખમ લોકમ ઈમં પ્રાપ્ય ભજસ્વ મામ. આ અનિત્ય અને સુખ રહિત સંસારને પામી મને ભજો. તેથી માત્ર આત્મચિંતન અને ભજનનો દિવ્ય આનંદ એ જ સાચું સુખ છે. વિષયોમાં તો આપણી મૂર્ખતાને લઈ આનંદ પ્રતીત થાય છે, આવું ભક્તરાજે કહ્યું. ભક્તરાજના આ વિસ્તૃત વિવેચને ચંચલાના હૃદયમાં એકદમ પરિવર્તન લાવી દીધું. તેના જન્મ જન્માંતરના કુસંસ્કારો ઉપર જાણે કે જાદુઈ અસર થઈ ગઈ અને તે તેના હૃદય પટલ પરથી પોતાની મેળે જ હટવા લાગ્યા. વિષયોની દુર્ગંધથી અપવિત્ર થયેલું તેનું તમોમય સ્વરૂપ સત્સંગરૂપી પૂર્ણિમાના સંસર્ગથી નિર્મળ ચંદ્રની જેમ વિકસિત થવા લાગ્યું. તેના સૌંદર્યમાં સાત્વિક શાંતિનું સંમિશ્રણ થઈ ગયું. ક્ષમા કરો ભક્તરાજ, આજે આપે મને પ્રગાઢ અંધકારમાંથી બહાર કાઢી પરમ પ્રકાશ સુધી પહોંચાડી દીધી છે. આજથી આપ જ મારા સાચા સદગુરુ છો. આપના સદુપદેશ મારામાં રહેલા વિકારોને નિર્મૂળ કરી નાખ્યા છે. મેં આજ સુધી પાપ કરવામાં કંઈ બાકી નથી રાખ્યું. મારા કુસંગથી અનેક સંસ્કારી યુવાનો પથભ્રષ્ટ થઈ બગડી ગયા છે. આજે મારા એક કૃકૃત્યનું સ્મરણ કરી મારું કાળજું કંપી ઉઠે છે. મારા એ પાપનો વિચાર કરતો હતો એમ જ લાગે છે કે મને રવરવ નરકમાં પણ જગ્યા મળવી મુશ્કેલ છે. આપ મારા કલ્યાણકારક માર્ગના નિર્દેશક બની મને યોગ્ય ઉપદેશ આપો. ચંચલા ગદગદ કંઠે આમ કહેતી રહેતી ભક્તરાજના ચરણોમાં પડી ગઈ. પુત્રી, અનેક પ્રકારના પાપ કરવા છતાંય જો માણસ ખરા હૃદયથી પશ્ચાતાપ કરે તો તે એ પાપોથી મુક્ત થઈ જાય છે. તેમાંય ભગવાનનું અનન્ય ચિંતન તો પતિત મનુષ્યને પણ પાવન કરવા માટે જાણીતું છે. ભગવાને પોતે જ કહ્યું છે કે અપિચેત દુરાચારો ભજતે મામનન્ય ભાગ સાધુરેવ સમંતવ્ય સમ્યગવ્યવસિતો હિ સ. તેથી તું તારે ઘેર જઈ અનન્ય ભાવથી પ્રેમપૂર્વક ભગવાનનું સ્મરણ કર. એ જ તારે માટે સાચો ઉપદેશ છે. હું ગુરુ બનવા નથી માગતો, કારણ કે મારામાં એવી લાયકાત નથી, આવું ભક્તરાજે કહ્યું. ચંચલા ભક્તરાજની આજ્ઞા માથે ચડાવી ઘેર જતી રહી. તેણે તે દિવસથી વેશ્યાવૃત્તિ છોડી દીધી અને અત્યંત સાદાઈથી રહી ભગવત ભજન તથા સાધુ સેવામાં જીવન ગાળવા લાગી. 8-10 દિવસ બાદ સારંગધર ચંચલાને ઘેર ગયા. તેઓ તેના નવા જ રંગરૂપ જોઈને તે તો આશ્ચર્યચકિત થઈ ગયા. એ વખતે ચંચલા સાધુ મંડળીમાં બેસી ભજન ગાઈ રહી હતી. તેના ચહેરા પર એક અવલૌકિક તેજ દીપી રહ્યું હતું. કેમ ચંચલા, તે દિવસે તને જે કામ સોંપ્યું હતું તે અંગે શું થયું? આવું સારંગધરે પૂછ્યું. સારંગધરજી, આપ નિરપરાધ ભક્ત ઉપર વ્યર્થ આરોપ લગાવી મહાન પાપના ભાગી બનવા ઈચ્છો છો, પરંતુ યાદ રાખજો,
બીજાને પાડવા માટે ખાડો ખોદનાર પોતે જ તે ખાડામાં પડે છે. આપ લોકોના દ્વેષ તેમના પર કોઈ જ અસર નહીં કરી શકે. મને તો નફરત થાય છે કે તમે જ્ઞાતિના કર્ણધાર કાર્યકર બનીને બીજાનો ઉત્કર્ષ નથી જોઈ શકતા. હું તમારી સાથે કોઈ વધુ વાત કરવા નથી માગતી. આપ જાણો અને આપનું કામ જાણે. આમ કહી ચંચલા ફરી ભગવત ભજનમાં લીન થઈ ગઈ. પરમાત્માની કળા અકળ છે. ચંચલાને ત્યાંથી તિરસ્કૃત થઈને સારંગધર પાછા ફરી રહ્યા હતા ત્યારે જ રસ્તામાં એક ભયંકર સર્પે તેને ડંસ માર્યો. જોતામાં સાપનું ઝેર તેની રગરગમાં વ્યાપી ગયું. તે રસ્તા વચ્ચે જ બેભાન થઈ ઢળી પડ્યા. રસ્તે ચાલતા રાહદારીઓ એકઠા થઈ ગયા. અનેક પ્રકારના ઉપચારો કરવામાં આવ્યા પણ ઝેર ઉતર્યું નહીં. લોકોએ તેના જીવનની આશા છોડી દીધી અને તેના કુટુંબીઓ રડવા લાગ્યા. એક નાગર ગૃહસ્થને ઉપાય સૂઝ્યો. તેણે કહ્યું, ભાઈઓ, એક ઈલાજ છે, તે પણ અજમાવી જોવો જોઈએ. આજકાલ નરસિંહ મહેતા મોટો જાદુગર બનેલા છે. કદાચ તેમના હાથે સારંગધરજીનું ઝેર ઉતરી જાય. બધા સંમત થયા અને સારંગધરને ઉપાડી ભક્તરાજના મંદિરે લઈ ગયા. ભક્તરાજે બધી વિગત જાણી કહ્યું કે ભાઈઓ, હું કંઈ મંત્ર તંત્ર તો નથી જાણતો. હા, કદાચ ભગવાનની કૃપાથી તેમના ચરણોકતથી મૃત્યુનો ભય ટળી જાય. આટલું કહી ભક્તરાજે ભગવાનનું સ્મરણ કર્યું અને ભગવાનનું ચરણામૃત લઈ સારંગધરના મોઢા ઉપર છાંટ્યું. ભગવાનની કૃપાથી ઝેર ઉતરી ગયું અને સારંગધર આળસ મરડી બેઠા થયા. પરંતુ સામે જ નરસિંહ મહેતાને જોઈ અંતરથી ક્રોધથી સળગી ઉઠ્યા અને ઊભા થઈ ચૂપચાપ પોતાને ઘરે જતા રહ્યા. આ રીતે ભક્તરાજે દ્વેષનો બદલો પ્રેમથી આપી જગતમાં વિશ્વ પ્રેમનો એક અનુપમ આદર્શ પ્રગટ કર્યો. હવે આજના ભાગનો અંતિમ પ્રસંગ ભગતની કસોટી વિશે જાણીશું. કહેવાય છે કે સાપને દૂધ પીવડાવવાથી તો તેનું ઝેર જ વધે છે. જોકે ભક્તરાજ નરસિંહ મહેતાએ સ્વાભાવિક દયાથી પ્રેરાઈને સારંગધરજીને જીવનદાન આપ્યું હતું. છતાં તેના પર તો આની ઉલટી જ અસર પડી. તેણે માન્યું કે નરસિંહ મહેતા એક જાદુગર છે અને આ બધી તેની જ એક કરામત હતી. તેથી ભક્તરાજ પ્રત્યે તેના મનમાં દ્વેષાગ્નિ વધુ ધબકી ઉઠ્યો. જે સમયની આ વાત ચાલી રહી છે એ વખતે જૂનાગઢની ગાદી પર રામ માંડલિક નામે એક ક્ષત્રિય રાજા રાજ્ય કરતા હતા. સારંગધર પણ રાજ્યના એક મોભાદાર પદ પર કામ કરતા હતા. સારંગધર ચંચલા દ્વારા ભક્તરાજની આબરૂ લેવામાં સફળ ન થયા. તેથી તેણે રાજા પાસે તેની નિંદા કરવાની શરૂ કરી. પરંતુ રાજા તેની વાતો પર ખાસ ધ્યાન આપતા ન હતા. સારંગધર લીધેલી વાત મૂકે તેવો ન હતું. ભક્તરાજને પ્રાણ દંડ કે કારાવાસની સજા કરાવ્યા વિના તેને ચેન પડે તેમ ન હતું. રાજા ધ્યાન આપતા ન હતા. છતાંય તે ભક્તરાજ વિશે લગભગ દરરોજ કંઈક ને કંઈક સાચી ખોટી ફરિયાદ કર્યા જ કરતું. છેલ્લે એકવાર તો તેણે રાજાને ત્યાં સુધી કહી દીધું કે રાત્રિ ભજનના બહાને નરસિંહરામ અનાચાર ફેલાવી રહ્યા છે. આવા ઢોંગી માણસને સજા કરવી જરૂરી છે. કહેવત છે કે મોટા માણસોને કાન હોય છે, આંખ નથી હોતી. દરરોજ ફરિયાદ સાંભળીને એક દિવસે રાજાએ ભક્તરાજને રાજ્યસભામાં હાજર કરવાની આજ્ઞા કરી અને બીજે દિવસે તેમનો ન્યાય કરવાનું નક્કી કરવામાં આવ્યું. આ બાજુ જ્યારે ભક્તરાજ ભગવાનની સેવા પૂજા કરી ભગવાન નામનો જપ કરી રહ્યા હતા ત્યારે ત્યાં એક વૃદ્ધ માણસ આવ્યા. બ્રાહ્મણને આસન, જળ આદિ આપી વિનયપૂર્વક તેને આવવાનું કારણ પૂછ્યું. બ્રાહ્મણે ઉત્તર આપ્યો, ભક્તરાજ, વૃદ્ધાવસ્થાને લઈ હું કંઈ કમાઈ શકતો નથી. મારી સ્થિતિ અત્યંત કંગાળ થઈ ગઈ છે. એક દીકરી વિવાહ યોગ્ય થઈ ગઈ છે પણ તેના લગ્ન કરી આપવા હું સમર્થ નથી. જો આપ મને માત્ર 60 રૂપિયાની મદદ કરશો તો મારું કામ ચાલશે અને આપનું કલ્યાણ થશે. ભક્તરાજે કહ્યું, મહારાજ, મારી પાસે તો રૂપિયા નથી, પરંતુ આપ થોડીવાર અહીં બેસો, હું પ્રયત્ન કરી જોઉં. જો ઈશ્વર કૃપા થશે તો આપનું કામ થઈ જશે. નરસિંહરામ બ્રાહ્મણને ઘરમાં બેસાડી પોતે બજારમાં ગયા અને પોતાની ઓળખાણવાળા અનેક લોકો પાસે 60 રૂપિયા ઉછીના માગ્યા. પણ કોઈ આ રીતે રૂપિયા આપવા તૈયાર ન થયું. લોકોને બીક હતી કે આ માણસ રૂપિયા પાછા ક્યારે અને કઈ રીતે આપશે. અંતે નરસિંહ મહેતા ધરણીધર નામના એક નાગર ગૃહસ્થને ઘેર આવ્યા. ધરણીધર ભક્ત હૃદયનો માણસ હતો અને તેને મહેતાજી પર કંઈક શ્રદ્ધા પણ હતી, પરંતુ હતો તે સ્પષ્ટવાદી. જ્યારે નરસિંહ મહેતાએ તેની પાસે બધી વાત રજૂ કરી ત્યારે તેણે આહારે વ્યવહારે સ્પષ્ટ વક્તા સુખી ભવેત એ ન્યાય અનુસાર તેમણે સ્પષ્ટ કહ્યું કે નરસિંહરામજી, આમ તો તમને રૂપિયા દેવામાં કંઈ વાંધો નથી,
પરંતુ રૂપિયાની વાત જ એવી છે કે તેમાં માત્ર જીભને ભરોસે આપવાને બદલે કોઈ વસ્તુ ગીરો રાખીને જ આપવા જોઈએ. જો તમે કોઈ વસ્તુ લઈ આવો તો હમણાં જ રૂપિયા ગણી આપું. ભક્તરાજે વિચાર કર્યો કે મારી પાસે ગીરો મૂકવા જેવી કોઈ વસ્તુ તો છે નહીં, તો શું હવે એ બ્રાહ્મણનું કામ નહીં થાય? એક ક્ષણ વિચાર કર્યા બાદ તેમને એક ઉપાય સૂઝ્યો. તેમણે વિચાર્યું કે મારી પાસે સૌથી પ્રિય વસ્તુ તો કેદાર રાગ છે. ભગવાનનું આહ્વાન હું એક રાગ મારફતે જ કરું છું. એ રાગ વિના મારું કામ એક ક્ષણ પણ નથી ચાલતું. તેથી આ રાગ મારા માટે અતિ કિંમતી પણ છે. તેથી જો ધરણીધર રાખી લે તો હું બ્રાહ્મણને ખાતર એ રાગ ગીરો મૂકી શકું. નરસિંહરામે આમ વિચારી કહ્યું, ધરણીધરજી, મારી પાસે ગીરો મૂકવી જેવી બીજી કોઈ વસ્તુ તો નથી, પણ જો આપને વિશ્વાસ હોય તો હું મારો પ્રિય કેદાર રાગ આપને ત્યાં મૂકી શકું છું. જ્યાં સુધી હું આપના રૂપિયા ન ચૂકવી દઉં ત્યાં સુધી ભલે મારા પ્રાણ પણ ચાલ્યા જાય, હું કેદાર રાગ નહીં ગાઉં. ધરણીધરને ખબર હતી કે ભક્તરાજને કેદાર રાગની કેટલી આવશ્યકતા હતી. તેથી તે તૈયાર થઈ ગયો અને ભક્તરાજ પાસે તેણે એ મતલબનું લખાણ લખાવી દીધું કે હું ભગવાનની સાક્ષીએ લખી આપું છું કે જ્યાં સુધી હું ધરણીધરજીને 60 રૂપિયા પરત નહીં કરું ત્યાં સુધી કેદાર રાગ નહીં ગાઉં. આ રીતે ગીરોખત લખાવી ધરણીધરે મહેતાજીને 60 રૂપિયા ગણી આપ્યા. ભક્તરાજે ખૂબ પ્રસન્ન થઈ એ રૂપિયા લીધા અને ઘેર આવીને પેલા બ્રાહ્મણને આપી દીધા. બ્રાહ્મણ ભક્તરાજને અંતરના આશીર્વાદ આપી વિદાય થયો. ભક્તરાજ આ કસોટી પર ખરા ઉતરે. હવે અગાઉના ભાગમાં આપણે ભક્તરાજ રાજાના દરબારમાં જાય છે અને રાજા તેમના પર કેવી કસોટી કરે છે અને ભક્તરાજ તે કસોટીમાંથી કેવી રીતે પાર પડે છે અને તે સિવાય પણ બીજા 3 પ્રસંગો વિશે જાણીશું. તો મિત્રો, કેવો લાગ્યો આજનો અમારો આ વિડીયો? તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરો. મળતા રહીશું મિત્રો આવા અવનવા વિડીયો સાથે. અને હા, ભક્ત નરસિંહ મહેતા ભાગ 5 જે આપણો અંતિમ ભાગ છે, તે ભાગમાં આપણે આવતા વિડીયોમાં મળીશું. જય શ્રી કૃષ્ણ.